नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, ધોરણ 9। विद्यार्थी मित्रों, छेल्ले આપણે પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણની ચર્ચા કરતા હતા। આ પ્રકરણમાં સૌથી છેલ્લે 3 મુદ્દાઓની ચર્ચા બાકી હતી, જેમાં સૌથી પહેલાં આપણે વાત કરીશું માઉન્ટ બેટન યોજના અને હિંદના ભાગલા। વિદ્યાર્થી મિત્રો, વાઇસરોય માઉન્ટ બેટને 24મી માર્ચ 1947ના દિવસે પોતાનું પદ સંભાળ્યું। માઉન્ટ બેટનના મત અનુસાર હિંદના ભાગલા કરવા સિવાય શાંતિ જાળવવા માટે અન્ય કોઈ વિકલ્પ બાકી બચ્યો નહોતો। સાથે સાથે સરદાર પટેલ જેવા કેટલાક નેતાઓએ પણ આ વાતને સ્વીકારી લેવાનો આગ્રહ રાખ્યો। આ સંજોગોને જોતાં લાંબી ચર્ચા વિચારણા પછી વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિંદના 2 ભાગલા કરવાની આખરી યોજના 3 જૂન 1947ના દિવસે રજૂ કરી। આ અખંડ હિંદના ભાગ પાડવાની જે માઉન્ટ બેટનની યોજના છે, એને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે। ભારતના 2 મહત્વના પક્ષો કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો અસ્વીકાર કર્યો। કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ માઉન્ટ બેટન યોજનાનો સ્વીકાર કર્યો। જો કે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોનો હિંદ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોનો સમાવેશ પાકિસ્તાન સાથે કર્યો તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કરવામાં આવ્યો। આમ 3 જૂન 1947ના દિવસે હિંદના ભાગલાની યોજના રજૂ થઈ, જેને માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખે છે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીશું હિંદ સ્વાતંત્ર્ય ધારો 1947 અને સ્વતંત્ર બનેલ ભારત અને એની સામે ઊભી થયેલી તાત્કાલિક સમસ્યાઓ। સૌથી પહેલાં આપણે વાત કરીશું હિંદ સ્વાતંત્ર્ય ધારાની। માઉન્ટ બેટનની યોજના અંતર્ગત બ્રિટિશ પાર્લામેન્ટે જુલાઈ 1947માં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો। આ પ્રમાણે ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાને મોહમ્મદ અલી જીણાને પસંદ કર્યા। આ ધારાથી હિંદની પરાધીનતાનો એટલે કે ગુલામીનો અંત આવ્યો। માટે ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલા એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારા તરીકે ઓળખે છે। બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો। એની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ કરીને 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક ઉતારીને ભારતનો ત્રિરંગો ફરકાવવામાં આવ્યો। માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ એવા ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારીને સોંપ્યા। સત્તા હસ્તાંતરની સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી। એની સાથે જ સમગ્ર ભારતનું વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું। વર્ષોની ગુલામીમાંથી આપણે આઝાદ થયા,
મુક્ત થયા. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. દેશમાં ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈઓ વહેંચાઈ, અનેક લોકોએ પોતાની વર્ષો જૂની પ્રતિજ્ઞાઓ પૂરી થઈ, જેના કારણે એમણે રાહત અનુભવી. પણ એકમાત્ર મહાત્મા ગાંધીજી હિંદના વિભાજનથી, હિંદના ભાગલાથી દુઃખી થયા અને પરિણામ સ્વરૂપે ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા જોવા મળ્યા. આમ 15મી ઓગસ્ટ 1947ના દિવસે ખરા અર્થમાં ભારતને આઝાદી પ્રાપ્ત થઈ. આઝાદી પછી પણ ભારત સામે અનેક પ્રકારની સમસ્યાઓ મોં ફાડીને ઊભી હતી. મિત્રો, માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વાતંત્ર્ય ધારાના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરની વ્યવસ્થા, મિલકતને લગતા પ્રશ્નો, લેણા અને દેવાનો હિસાબ, નિરાશ્રિત લોકોની સમસ્યા, જાહેર સેવાઓ અને એ માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની સંપૂર્ણ વ્યવસ્થા, સાથે સાથે ભારતની પશ્ચિમે આવેલા પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો તાત્કાલિક નક્કી કરવી, આવી અનેક સમસ્યાઓનું નિવારણ તાત્કાલિક લાવવું એ આવશ્યક હતું. આનું નિવારણ કરવા માટે માઉન્ટ બેટનના અધ્યક્ષપદ હેઠળ ભારત અને પાકિસ્તાનના બબે મળીને એમ કુલ 5 પ્રતિનિધિઓની સમિતિ રચવામાં આવી. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ કરવા માટે, સમસ્યાનું નિવારણ લાવવા માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચોની નિયુક્તિ કરી. મતભેદ પ્રસંગે એટલે કે કોઈ વિવાદ ઊભો થાય એ સમયગાળા દરમિયાન ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશના અધ્યક્ષપદ હેઠળ ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદ પંચ નક્કી કરવામાં આવ્યું અને એ પંચ જે ચુકાદો આપે એ ચુકાદો માન્ય રાખવાનું બંને દેશોએ સ્વીકાર કર્યો. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી શસ્ત્ર સરંજામનું વિભાજન પૂર્ણ કરતાં બ્રિટિશ લશ્કરે આખરે ફેબ્રુઆરી 1948માં ભારતમાંથી વિદાય લીધી. વિદ્યાર્થી મિત્રો, લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત અથવા તો પાકિસ્તાન બંનેમાંથી જે વિકલ્પ સ્વીકારવો હોય તે તથા પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી એમને આપવામાં આવી. ભારત અને પાકિસ્તાન છોડીને આવનાર નિર્વાસિત નાગરિકો, તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય, આ તમામ પ્રકારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને અત્યંત ધૈર્ય અને કુશળતાપૂર્વક ઉકેલવામાં આવી. ભારતના 562 જેટલા દેશી રજવાડાઓનો સ્વતંત્ર ભારતીય સંઘની અંદર જોડી દેવાનો પ્રયત્ન થયો. આ ભગીરથ અથવા તો ખૂબ જ અઘરું કામ એવું કામ સરદાર વલ્લભભાઈ પટેલે તેમના દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મજબૂત સાહસ સાથે સ્વતંત્ર ભારતની અંદર 562 દેશી રાજ્યો જોડી દેવાનું ભગીરથ કામ સફળતાપૂર્વક પાર પાડ્યું. આમ છતાં વિભાજનને લીધે કોમી રમખાણોની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો પ્રયાસ, એમની હત્યા, સ્વતંત્ર ભારતને સુશાસન આપીને ભારતને પગભર બનાવવું, સ્વાવલંબી બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી પરિસ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, સાથે સાથે આંતરિક સુરક્ષા
એવા અનેક પ્રકારના પ્રશ્નોનું નિવારણ કરવું ખૂબ આવશ્યક હતું, જેના માટે લાંબા ગાળાના આયોજનો કરવા માટે વિવિધ પ્રકારની પ્રક્રિયાનો આરંભ કરવામાં આવ્યો. ફળસ્વરૂપે ધીમે ધીમે તમામ પ્રકારની સગવડો ભારતની અંદર પ્રાપ્ત થવાની શરૂઆત થઈ. આમ પુણેથી રાજકીય ઈચ્છાશક્તિથી આઝાદી પછી ભારત માટે ઊભી થયેલી તાત્કાલિક સમસ્યાઓનું નિવારણ કરવાના વ્યવસ્થિત રીતે પ્રયત્નો શરૂ થયા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ.